કંઈક પાણી દેખાયું. જુઓ આ બિટ્ટુ ભાભી નાચ્યા કરે છે, નૃત્યા કરે છે. તમને યાદ છે સુરતમાં 7 તારીખે આખું સુરત ડૂબી ગયેલું? પણ આ જુઓ તમે, આ 7 તારીખે સુરત ડૂબી ગયેલું અને આ 8 તારીખનો વિડીયો છે. આજે પાણી નથી, દરિયામાં પાણી જ નહીં હતું અમે જ્યારે 8 તારીખે ગયેલા ને ત્યારે. અને આજે જુઓ, આજે 14 તારીખ છે, વરસાદ પણ નથી અને દરિયામાં પાણી જુઓ. અને પવન તો એટલો આવે છે ને, વાળ ઉડી ઉડીને ભૂત જેવા થઈ ગયેલા છે અમે લોકો. અને મેં છે ને આ જુઓ દરિયા કિનારે કેટલો મોટો મોતી છે, બહુ મસ્ત લાગે. જે બી આવે ને અહીંયા ફોટા પાડવા ઊભા રાખી જાય એવું છે. વાળ એવા ઉડે છે ને, ઉડી ઉડીને ભૂત બની ગયેલા છે. बोल रही हूँ इनको, बाल ऐसे उड़ते हैं ना, उड़ उड़ के भूत बन गए ऐसा. फोटो भी अच्छा नहीं है उसकी वजह से. અને અમે હમણાં કેટલા મસ્ત ફર્યા અને ધીરે ધીરે જુઓ પાણી તમને કેટલું બધું બતાવ્યું આ. અને હવે ધીરે ધીરે ઓછું થતું જાય છે. અને અમે કિનારા પર ઉતર્યા પણ અને મજા પણ કરી, બહુ મજા આવી. દરિયાની અંદર ધીરે ધીરે પાણી હવે ખેંચાતું જાય છે. આ હજીરા દેખાય છે, હે હજીરાની કંપનીઓ દેખાય છે. હમણાં અમે ઉપરથી જોતા હતા તો પાણી એમ ઉછાળા મારતું હતું. અહીંયા અડધે પથ્થર સુધી હતું, હવે પાછું જવા લાગ્યું. જો તમે કેટલું બધું પાણી ચાલ્યું ગયું. હમણાં અહીંયા પથ્થર સુધી પાણી આવતું હતું, એટલે સુધી આખું અંદર તળે જવા લાગ્યું. ચાલો અમે બી ચાલ્યા ઘરે. નવું ડુમસ મેં ઘણા દિવસથી વિચારતી હતી, પણ આજે આવી અને અમે બહુ જ ગયું. અમને નવું ગાર્ડન બનાવી દીધેલું છે અને બહુ જ મસ્ત વ્યૂ પણ છે. તમે પણ જરૂર આવજો ડુમસ ફરવા.